ભુજના સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે અક્ષર નિવાસી સંતો સ્વામી નિરંજન મુક્તદાસજી, સ્વામી પ્રભુચરણ દાસજી અને સ્વામી સ્વયંપ્રકાશ દાસજીની સ્મૃતિમાં અને ગૌમાતાના લાભાર્થે 401 પોથી શ્રીમદ ભાગવત સપ્તાહનો શનિવારથી પ્રારંભ થયો છે. વ્યાસાસનેથી સંતોએ શ્રીમદ ભાગવત કથાના મહાત્મ્યની કથાનું સંગીતમય શૈલીમાં વર્ણન કર્યું હતું. કથાના પ્રારંભ પૂર્વે ગત સંધ્યાએ પ્રસાદી મંદિરથી સભા મંડપ સુધી ભવ્યાતિભવ્ય પોથીયાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જેમાં ભુજ મંદિરના સંતો ઉપરાંત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. શનિવારે સવારે ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી અને અન્ય વડીલ સંતો તેમજ કથા યજમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ત્યારબાદ કથાનો પ્રારંભ થયો હતો. વ્યાસાસનેથી વક્તા સ્વામી નારાયણ મુનિ દાસજી, સ્વામી વેદાંત સ્વરૂપ દાસજી, સ્વામી સોનક મુનિ દસાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સ્વામી શુકદેવ સ્વરૂપ દાસજી અને સ્વામી હરિકૃષ્ણ દાસજી સભાનું સંચાલન સંભાળી રહ્યા છે, જ્યારે સ્વામી નિર્ભય ચરણ દાસજી અને સ્વામી ભજન પ્રિયદાસજી પોતાના સંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. કથા દરમિયાન આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહીને હરિભક્તોને આશીર્વાદ પાઠવશે. કથા દરમિયાન હનુમાનજી અભિષેક, પુષ્પવૃષ્ટિ, અન્નકૂટ દર્શન, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ઉજવાશે. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સમૂહ શ્રીમદ ભાગવતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 15 થી 17 વર્ષ થયા આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ આયોજનની અંદર વિશેષતા એ છે કે કોઈ પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે એક યજમાન હોય, 2 યજમાન હોય, પણ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણની અંદર 450 થી 500 જેટલા યજમાનશ્રીઓ એકી સાથે, બધા અલગ અલગ પરિવારના હોય, બધા અલગ અલગ ગામના હોય, અને એક નરનાળ દેવના છત્ર છાયામાં અને પૂજ્ય મહંત સ્વામીના વચને આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અને આજે 2025 સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભવ્યતા રીતે ઉજવવામાં આવશે. અને જ્યારે સ્વામીની આજ્ઞાથી પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ભગતજી ઉપમન સ્વામી, આ બધા વડીલ સંતોની આજ્ઞાથી ઘણા બધા ભક્તો આની અંદર જોડાયા છે. આજે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાન ભૂત એવું પ્રસાદી મંદિર, ત્યાંથી 450 જેટલા યજમાનશ્રીઓ પોતાના મસ્તક ઉપર પોથી લઈ અને જ્યારે ત્યાંથી નીકળ્યા એટલે જાણે એવું લાગતું હતું કે શ્રીમદ ભાગવતની જાણે ગંગા આવતી હોય ને, આવું અદ્ભુત દૃશ્ય આજે ભુજની નગર યાત્રાની દરમિયાન, પોથી યાત્રા દરમિયાન જોવા મળ્યું છે. અને દેશ વિદેશના ભક્તો ખૂબ ભાગ લીધો છે આમાં. અને સ્થાનિક ભક્તો પણ, કચ્છના ઘણા બધા સત્સંગી પરિવારના લોકો, ગુજરાતથી બહાર વસતા લોકો પણ આની અંદર ભાગ લઈ અને પોતાના જીવનને ધન્ય ધન્ય માની રહ્યા છે. અને 450 યજમાનશ્રીઓ એટલે અહીંયા 450 અહીંયા સંહિતાનું વાંચન થશે. તેવી જ રીતે 50 જેટલા સાંખ્યોગી બહેનો અહીંયા સંહિતાનું વાંચન કરશે. આ ઉત્સવ દરમિયાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, ગોવર્ધન ઉત્સવ, હનુમાનજી મહારાજનું ભવ્ય પૂજન, આવા અનેક કાર્યક્રમોનું ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ એક યાદગાર બની રહે આવો પ્રયાસ ભુજ મંદિરના કોઠારી પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ ખૂબ કર્યો છે. અને ભવ્યતા રીતે આજે પોથી